આ છોકરા આખો ડુંગર ચડીને આવ્યા છે. એકદમ નાના નાના છોકરા છે. આ નાના નાના છોકરાઓ 3 ડુંગર ચડીને આવ્યા. બહુ મસ્ત અહીંયાનું વાતાવરણ છે. અહીંયાનું વાતાવરણ ખૂબ સરસ છે. નાના નાના છોકરાઓને ઉપરનો ડુંગર ચડવો છે, પણ ઘણા કલાકો થઈ જાય એટલે ડુંગર ચડવાનું ટાળ્યું છે. આ જગ્યા ખૂબ જ સરસ છે. અહીંયા આપ એક દિવસની પિકનિક પણ મનાવી શકો છો. બાળકો માટે ખૂબ ટ્રેકિંગ કરવા માટેનો ખૂબ અનુકૂળ ડુંગર છે. વાતાવરણ એકદમ રમણીય છે. કુદરતના ખોળે બાળકોને રમાડવા માટેનું આ એક પવિત્ર સ્થળ છે. આ જગ્યાનું નામ છે માણેકનાથ. માણેકનાથની ગુફાનું નામથી જાણીતી છે. અને આ બાળકો એક દિવસની પિકનિક માટે આવ્યા છે અને એટલા થાક્યા છે 3 ડુંગર ચડીને આવ્યા છે ને, અને સાથે પાણી પણ પૂરું થઈ ગયું છે. તો હવે શું કરશે એ રામ જાણે, પણ બહુ મજા કરી છે. કેવું મજા આવી કે નહીં? મજા આવી કે નહીં? ખૂબ જ મજા આવી. મજા આવી કે નહીં? જોરથી મજા આવી કે નહીં? ફરી આવશો? થાકી ગયા? બહુ મજા આવે છે. આજુબાજુના ડુંગર ખૂબ સરસ છે. નાના નાના બાળકોને અહીંયા ટ્રેકિંગ કરવા માટેનું ખૂબ સારું સ્થળ છે. અને આ બધા જોવો તો હેતુભાઈઓ ખૂબ થાક્યો છે. અને આ બે નાની છોકરીઓ જુઓ તમે, એટલી એકદમ ડાય થઈને બેઠી છે. પગ દુખે છે, પગ. આ છોકરી તો ખૂબ જ થાકી છે. ભૂરકી છે ને, એ આર્યા છે, ભૂજપુરા કંપની છે, એ બહુ જ થાકી છે. અને એની બાજુમાં આ જે છોકરી છે ને, બહુ બીકણ છે, ડરપોક છે, ડુંગર જ નથી ચડતી. આ બેન ખાલી બોટલ લઈને ઉપર ચડ્યા છે. બોટલ પણ ખાલી છે. જો એ બધું પાણી પી ગઈ, એકલી જ પાણી પી ગઈ. આ છોકરી એટલી ડાઈ છે, આ બધાને સાચવે છે, પણ કોઈ એનું કયું કરતું નથી. અને આ જો, આ તો નટખટ જ છે, મોઢું સંતાડીને બેઠી છે. અને આ છે ને, એના ભૈયા સાથે બહુ ઝઘડા કરે છે. અને આ બધા બકરાનો ગોવાળ આ ભાઈ છે, અને એ આસિસ્ટન્ટ ગોવાળ છે આ ભાઈ. ચલો હવે આપણે નીચે ઉતરશું.